અને એક બીજું પર્સન પણ આવ્યું છે આજે જો અમારા ઘરે. કેમ ભાઈ મજામાં ને? ગાંડવો ઉતારી દીધો છે દેવાંગી મેડમે. ચાલ ખરી જાહે જીવનવાડી માં ભાઈ ખાવા દ્યો. આઈ એમ યોર ન્યુ બાવ. આ છે ને મામાએ આપ્યું છે કારમાં રાખવા માટે, પાછળ વગને આંખ દેખાય રાતે. તો ગાઈસ જો છે ને ચોકલેટ આ રીતના ગોઠવી દેવાની, અંદર બ્રાઉની અને આ માથે ઢાઈ બરાબર, અને 5 થી 10 મિનિટ રહેવા દેવાનું એટલે બ્રાઉની થઈ જશે. અને આ બે જો વાતોના પડીકા કરે છે કંઈક. शूज पहन के अंदर हॉल में आके खड़े रह जाते हैं. તો ગાઈસ શૂઝ પહેરીને આવી ગયો કેમ કે બ્લોગ ચાલુ કરવા બહાર ઊભું વળી બીજા લોકો આવે. જાઓ જાઓ દોડો દોડો. ચલો લિફ્ટ આવી. બાય બાય, હું જાઉં છું. દોડો બાય બાય. બાય. ચલો બાય બાય. કાળી આવે હે. ચલો ગાઈસ નીકળીએ ઓફિસે અને વાળ કપાવવા પડશે. હવે થોડુંક પ્રોફેશનલ લુક કઈ લેવો પડશે. આજે થોડું ફંકી લાગે છે, ચાલશે ઓફિસે. ચલો અત્યારે તો ભાગીએ છીએ. હેલ્મેટ પહેરવું પડે કેમ કે સેફટી ફર્સ્ટ. અને ચલો ઓફિસે ડાયરેક્ટ જઈએ. કાંઈ બતાવાશે તો બતાવીશ ઓફિસનું, બાકી ડાયરેક્ટ છૂટીને મળશું હવે. ચલો અને હા અહીંયા બેગ ભરાઈ દીધું નાકામાં કેમ કે હવે રિસ્ક નહીં લેવાનું, એમને મૂકવાનું જ નહીં. હું એમને બેગ રાખતો કોઈ દી નથી પડ્યું, ટિફિન પણ હોય એ નથી પડ્યું, પણ હવે નો રિસ્ક. ઓકે ચલો ઓફિસ. તો ગાઈસ પાર્ક કરી એક્ટિવા અને જાઉં છું ઉપર ઓફિસમાં. બરોબર. તો ગાઈસ ઓફિસેથી છૂટી ગયો છું અને રસ્તામાં છું અત્યારે. ઘરે જઈને એક એક્ઝામ આપવાની છે ઓનલાઈન, એટલા માટે હું ફટાફટ જાઉં છું. તો ગાઈસ કામકાજ પતી ગયું છે અને જયદીપ પણ ઓફિસ થી આવી ગયા છે, અને એક બીજું પર્સન પણ આવ્યું છે આજે જો અમારા ઘરે. કેમ ભાઈ મજામાં ને? ઈ ભાઈ આજે ધીમું ધીમું બોલે છે. કેમ ભાઈ તબિયત ખરાબ? હા એને શરદી જેવું લાગે છે મને તો. જો બે કામ કરવા માંડ્યા. આ હજી અંદર થી આવ્યા, એને કઈ કામ હતું ને કામ પતાવીને એક્ઝામ હતી, AI ની એક્ઝામ. એને AI ની એક્ઝામ હતી, એ પતાવીને આવ્યા ને અહીંયા કામ કરવા માંડ્યા. ને આ ઓફિસ માંથી આવીને ઓફિસ વાળા કોઈને મૂકતા નથી. આ તો પર્સનલ તમે આવતા એક રોસ્ટિંગ ચાલુ રૂમ વાળાનું રોસ્ટિંગ રોજ સાંભળે છે ભાઈ. જે જોતા હોય જોડે છે. મારા ભાઈને રોસ્ટ કરવો નહીં તમારે કોઈ. જો આજે આપણે જમવામાં છે ને હાંડવો બનાવવાનો છે. અહીંયા આ અને અહીંયા બી બધું ક્રશ કરીને આપણે રેડી રાખી દીધું છે. હાંડવો બને એટલી વાર છે. આ બે કામમાં હતા એટલે મેં કઈ સ્ટાર્ટ કર્યું નતું કેમ કે હાંડવો ગરમ જ ભાવે. એટલે આ હજી આવ્યા ને આ ભાઈ કામ કરે છે. આ ધ્રુવ પાસે કઈ શીખો, કઈ ખાતો નથી. તો ગાઈસ જો હાંડવો ઉતારી દીધો છે દેવાંગી મેડમે અને બેસી ગયા છે અમે જમવા. તારે ક્યાં આવવાનું છું? ઓલી હાર્દિન ફોટો મૂકો. અને આ જો ધ્રુવ આવ્યો છે, તમે મળી લીધું એને. સાડીને મળવા જવાનું છે. સાડો છે, સાડીને મળવા જવાનું છે હાર્દીને. એની હોસ્પિટલમાં આમ જવાના છે. રાતના 12 વાગે ફ્રી થાય ડ્યુટીમાંથી અને પછી જવાના છે નહીં. અને જોઈએ લેટ નાઇટ જવાનું થશે એટલે બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ખાઈ લઈ છીએ. જાણે ફોટો નાખી દીધો છે. એવું છે? બ્રાઉની બનાવવાની છે? ઓકે. ને શું હાલે આપણા જીવનમાં? ખાવા મેં ચલો ખાઈ લઈ, દાબી લઈ. ચલો ગાઈસ જમાઈ ગયું છે અને હવે છે ને મામા આ સાઈડ આવ્યા છે, તેને રાખડી આપણે આપી આવે ને ઘરે જવાનું હતું. ને આ આપણા સાહેબ પાછા કામે બેસી ગયા. કામ ઢોહાડો હે. હાડી કામઢી છે ને આમ તો. હાડી તો બહુ કામઢી છે તમારાથી વધારે. હાડાથી વધારે તમારાથી વધારે. કાંઈ નહીં હાલો હું દઈ આવું મોડું. તો ગાઈસ મામા ત્યાંથી તો હું આવી ગયો લઈને આ વાળું પાર્સલ. સુરતથી આવ્યું છે પાર્સલ. અને આ છોકરો અમારે કામ ઢો ક્યારનો કામ કરે છે. બોલ કેટલું કામ કરીશ તું? આ એમ નહીં, આ કંપની વાળાને પછી ક્યાંથી મૂકે? આટલું કામ કરીને આપતા હોય પછી. જિજ્ઞાસા ગોહિલ સુરત. મોબાઈલ નંબર છે જે બતાવવામાં આવશે નહીં. ઓકે. ન્યાસુ પણ છે ને એને રાખડી બાંધે છે દર વર્ષે. ન્યાસુ અને મિસ્ટી બે. તો પેલા આમાંથી મારું નહીં નીકળે, પેલા આ મારું કાઢ લેવાનું. આ રહી રાખડી ફ્રોમ જીગુબેન. દેવાંગીન છે. બેસ તું આ કેમ આગો હોયો ગયો? તો તું આ વ્લોગમાં તો વાંધો નહીં. બે રાખડી પહોંચી ગઈ છે. માસી વ્લોગ જોઈ લેજો. મિસ્ટી ન્યાસા બે. મિસ્ટી ન્યાસાની બીજું એક દેવાંગી માટે વસ્તુ આવી છે. એટલે આ કેમ કોથળા પૂરી કરી દીધો? આવું કઈ પાઉચ છે. આઈ એમ યોર ન્યુ બાવ.
આ ન્યાસુનું કામ હોય વાહ. એને પણ ઓલું બેગ કેમ મોકલું? ઈ બેગ મેં એને કીધું હતું કે આ બેગ સરસ છે એટલે એને એમાં પેક કરીને મોકલું. અરે ઈ બેગ તે યુઝ કરતી હતી. દેવાંગીને ટેડી બિયર ખોવાઈ ગયું છે, નામ હતું બાવ. તો એને ન્યાસા એવું લખીને મોકલ્યું કે આઈ એમ યોર ન્યુ બાવ. આઈ એમ યોર ન્યુ બાવ. ખોલો હાલો બાવનું અનબોક્સ. ઓ નીકળી ગયું. બાવ નીકળી ગયો, નાનું નાનું જ હથેળીમાં આવી ગયું. જોયું? આ છે ને ગાઈઝ, હું સુરત ગઈ હતી ને ત્યારે મને બહુ ગમ્યું હતું. તો ન્યાસુ નથી રમતી તો માસે કીધું લઈ જા, પણ મેં કીધું ના ના ન્યાસુ રમશે ભલે રહ્યું, મારે નથી લઈ જાવું. તો આ ખોવાઈ ગયું ને તો આ રાખડી મોકલી ને એને ભેગું આ મોકલ્યું. બોલ થેન્ક યુ ન્યાસુ માસી. થેન્ક યુ ફોર રાખડી. મિસ્ટી થેન્ક યુ. એક વસ્તુ છે, ખોલતો. આમાં શું વસ્તુ? આ હું સોલર વોર્મિંગ લાઈટ. ખોલો હાલો જલ્દી. એ નહીં ડેમો જ્વેલી લાઈવ અનબોક્સિંગ, બધું અનબોક્સિંગ જ હાલે છે આજે. તો આજે એવું ફીલ થાય કે ફ્રાઈડે છે પણ છે નહીં એકચ્યુઅલમાં. સાચી વાત છે યાર. એક તો અમારા ઓફિસે નાસ્તો એ ફ્રાઈડે સ્નેક્સ આજે આવી ગયો. ઓ આ શું છે? હા આમાં લાઈટ થતી હશે હે? આંખ આ માસીયામાં એટલું જ તો તમે લીધું તો મામાએ ચાલુ જ કર. પણ કેમ ચાલુ કરવાનું? મને નથી આવડતું. લાય એની તેને બેગ મોકલાવી. બોલ ઝટકો મારવાનો. હે આ બેગ તો ઈ વાપરતી હતી યાર, કેમ મને મોકલાવી દીધી? લે. થેન્ક યુ. જો થઈ ગયું અને કંઈક કહી દીધું. જો જો ઊભી રહે, એમ નથી થતું. કે જોયું? હા વાવ. આ છે ને મામાએ આપ્યું કે કારમાં રાખવા માટે, અંદરથી આમ રાખીને એટલે બહાર પાછળ વગને આંખ દેખાય રાતે. વાવ તો વાવ નીકળી ગયો. આમ રોદો આવે તો લાઈટ થાય ને પછી આ સોલાર વાળું હોય. કાર મરવા પડી, મેં કીધું મામાને કીધું. સાચી વાત છે. તો ગાઈસ પાર્સલ વગેરે ખોલી લીધું ને મને નાનું બીજું ટેડી મળી ગયું છે. જો એને અહીંયા બેસાડી દીધું છે આપણે. અને અહીંયા અત્યારે બને છે બાવની બ્રાઉની બને છે. જો આ છે ને આમ 1 મિનિટ હા સ્ટોપ. બિસ્કિટ તું કર લે પહેલા, તું કર લે, તમે કર લ્યો. આગળ લેતો તો છે ને પેલા બિસ્કિટનો ભૂકો કરવાનો, એની અંદર દૂધ અને ઈનો નાખ્યો છે. અને આ રીતે ઈનો આ રીતે છે ને જો આમાં નીચે લગાવી દીધું છે ઘી અને વચ્ચે છે ને આ ચોકલેટ કટ કરે છે. એ ચોકલેટ આપણે કરું હું ના 1 સેકન્ડ. એ ચોકલેટ છે ને આપણે અહીંયા વચ્ચે મૂકવાની છે ને એની ઉપર પાછું આ બ્રાઉની. પછી શું થાય એવું કરીએ તો પછી બ્રાઉની કાપીએ ને તો વચ્ચે ત્યાં હુડબુડ કરતી છે ને ચોકલેટ બહાર આવી જાય. ધડધડ કરતી ના બહાર આવે. મેડમ એમને મજા આવે. મારો ભલે નાના છોકરાને કામ ના સોંપ્યું હોય એમ કે આજ જ પૂરું કરવાનું એમ જેવું. કઈ નહીં, ચાલો હમણાં બતાવો તમને ગેસ વિના બ્રાઉની કેમ થાય ને એ તમને ગેસ વિના ના હોય તે ઓવન વિના કેમ થાય ને એ તમને બતાવશું વ્લોગમાં રહ્યો. તો ગાઈસ જો છે ને ચોકલેટ આ રીતના ગોઠવી દેવાની. ચાલો તો આ પાછું બેટર છે એ માથે નાખી દેશું તો મસ્ત બ્રાઉની ચોકોલાવા બ્રાઉની થઈ જશે. જલ્દી કરો ને. અને હા અત્યારે જવાનું છે હાર્દીને ત્યાં, ધ્રુવની બેનને ત્યાં. એ છે હોસ્પિટલમાં ડોક્ટર છે આપણા. ધ્રુવની બેન એટલે ને મારી દુશ્મન થાતી લાગે. ધ્રુવની બેન મારી સાડી, આની સાડી ના થાય, આની થાય કઝિન. ઈ કે ધ્રુવની બેન તારેકની બેન છે એટલે આ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. તો વાંધો નહીં. તો કે જોયેલ જ છે અને પહેલા વ્લોગ કરેલો જ છે ગાઈસ, તમે જોયે જ છે. તો 11 વાગે અહીંયાથી કદાચ નીકળશું મે બી, અને ત્યાં પહોંચશું અમે 11:15. પછી મનાવશું રક્ષાબંધન. જેતપુર જવાનું છે એવું લાગે અહીંથી જેતપુર. ખબર ને ઠપકા નથી મારવાના. આમાં છે ને નીચે પેલા પાણી રાખ્યું છે, એના ઉપર સ્ટેન્ડ મૂકીને આ રીતે અંદર બ્રાઉની અને આ માથે ઢાંક્યું છે બરાબર. અને 5 થી 10 મિનિટ રહેવા દેવાનું એટલે બ્રાઉની થઈ જશે. અને આ બે જો વાતોના પડીકા કરે છે કંઈક. કા યસ
કારની વાતો, છોકરાઓને કાર સિવાય શું હોય બીજું? ધ્રુવની પાસે નોલેજ લઉં છું થોડુંક ને આપું છું, મારી પાસે હોય એવું થોડુંક. અચ્છા, સ્માઇલી વાળી બ્રાઉની રેડી છે. અને આ જે છે ને એને લગાવવામાં અહીંયા તળ પાડતી હતી, બાકી મસ્ત પરફેક્ટ બ્રાઉની બની હતી. અને આ લઈને જવાનું છે હળદીને ત્યાં આપણે ઉજવવાની છે પ્રી રક્ષા નહીં, પ્રી નહીં કામ તો થઈ જ ગયા, બાર પછી ઉજવશું એટલે રક્ષાબંધન મનાવવાની છે, પ્લસ આ બ્રાઉની કટ કરવાની છે. એટલે આવો કંઈ પ્રોગ્રામ છે તો કાંઈ નહીં, આપણે છે ને બ્લોગ મોટો થઈ જશે એટલે એ બધું તમે છે ને નેક્સ્ટ બ્લોગમાં જોજો. તો જોઈએ હવે ત્યાં રોકાવાનું થાય છે કે પાછા લેટ અહીંયા ઘરે આવી જવાનું થાય છે, એ કાંઈ નક્કી નથી. 2-3 વાગશે અને રોકાશું તો સવારે વહેલું નીકળવું પડશે, કેમ કે સવારે પાછી બેયને ઓફિસ છે અહીંયા, અને અહીંયા પણ રાખડી બાંધવાની છે કાર્તિકભાઈને. તો કાલના વ્લોગમાં તમને એવું બધું જોવા મળશે. કાલના ટૂંકમાં બ્લોગ રક્ષાબંધનનો આવશે પ્રોપર. તો કાંઈ વાંધો નહીં, આજનો આ બ્લોગ એન્ડ કરીએ અહીંયા અને હમણાં જાશું હાર્દીને ત્યાં. તો એ નેક્સ્ટ બ્લોગમાં જોજો. મળીએ આપણે કાલના બ્લોગમાં. જે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરજો, બ્લોગ ગમે તો લાઈક કરજો. અને હા, અત્યારે નીકળીએ છીએ 2-4 મિનિટમાં અને આમ દોડાદોડી જ છે, આમ શાંતિથી ભૂતાય નથી, એટલે કમેન્ટ રીડ આજે નહીં થાય, સોરી, કાલે કરશું. તો આજના વ્લોગમાં કમેન્ટ કરી દેજો, કાલે રીડ કરી લઈશું. ને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.